દર્શક મિત્રો, ધાર્મિક આસ્થાની આડમાં એક ભુવા દ્વારા એક યુવતીને બ્લેકમેલ કરી વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ભુવાના બ્લેકમેલથી ત્રસ્ત યુવતી દ્વારા ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આરોપી ભુવાની ધરપકડ કરી લીધી છે. પીડિતાના ઘરે ભૂતકાળમાં યોજાયેલા એક ધાર્મિક પ્રસંગ દરમિયાન ભુવા અને પીડિતાનો સંપર્ક થયો. ત્યારબાદ યુવતીને માતાજીના આશીર્વાદ લેવા માટે હોટેલમાં બોલાવી, જ્યાં પીડિતાને નશાકારક પદાર્થ ભેળવીને પ્રસાદ આપવામાં આવ્યો. એ ખાધા બાદ પીડિતા બેભાન થઈ ભુવાએ દુષ્કર્મ આચર્યું. દુષ્કર્મ આચર્યા બાદ પીડિતાના વાંધાજનક સ્થિતિમાં ફોટોગ્રાફ પાડી લીધા, જેના આધારે પીડિતાનું બ્લેકમેલિંગ શરૂ કરાયો. ધાર્મિક આસ્થાના નામે યુવતી પર દુષ્કર્મ અને બ્લેકમેલની આ ગંભીર ફરિયાદ મળતા જ સુરત પોલીસ એક્શન મોડમાં આવી. પોલીસે તાત્કાલિક ગુનો નોંધી અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા અને પોલીસે ગણતરીના જ કલાકોમાં ગેરમાર્ગે દોરનાર ઢોંગી નરેશ ભુવાની ધરપકડ કરી છે. ખાધા બાદ આરોપી બેભાન અવસ્થામાં ગયેલા હોય, જે એમને ભાનમાં આવતા તેમને જોયેલું કે તમને શરીર ઉપર નિર્વસ્ત્ર હોય. જે બાબતે ફરિયાદીએ આરોપીને પૂછતા આરોપીએ ધમકી આપેલી કે અગર તમે કોઈને આ બાબતે વાત કરશો તો હું તમારા ન્યૂડ ફોટો વિડીયો વાયરલ કરી દઈશ. જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદ ઉપરથી ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(3), 123, 64(2) મુજબ ગુનો દાખલ કરી આરોપીને અટક કરી આગળની તપાસ જારી છે.